Good evening. Praise the Lord. Hallelujah. સારની સલામ. ફરીને એકવાર આપણા પ્રભુનું પવિત્ર હરડું નામ લેવાના માટે આ સુંદર સમય પૂરો પાડ્યો છે. ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ. હા, પ્રભુનું ભજન કરીએ, તેમની આગળ નમી જઈએ, કેમ કે આ સાંજ એ ખાતરી છે કે આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આપણું રક્ષણ કર્યું છે. હાલેલુયા. આખો દિવસ તેમણે આપણી સંભાળ રાખી છે. હાલેલુયા. અને જેમ આપણે વિશ્વાસ રાખ્યો, જેમ આપણે બોલ્યા છે, એવું પણ આપણે આપણા જીવનમાં થયેલું જોયું છે. હાલેલુયા. આપણી પાસે પ્રભુનું પવિત્ર વચન છે. યહોવા મારા પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. ગીતશાસ્ત્ર 23:1. અને જો વાલા મિત્રો, ખરેખર એવો વિશ્વાસ કર્યો છે તો સાચે તેઓ કોઈ વાનાની અછત પડવા દેશે નહીં. હું તમને કહું છું કે તમારા ઘરથી ઘણા બધા કિલોમીટર દૂરથી, કે તમારા શહેરની દૂરથી, કે તમારા તાલુકા, તમારા જિલ્લો, તમારા રાજ્યની બહારથી, કે તમારા દેશના બહારથી પણ પ્રભુ તેમના દૂતોને તમારા માટે મોકલી આપશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બસ પ્રભુ પર ભરોસો કરો, વિશ્વાસ કરો. જ્યારે તમે તમારી જરૂરિયાત માટે પ્રાર્થના કરો છો, તમારા દુઃખને માટે પ્રાર્થના કરો છો, તમે પ્રભુની આગળ તમારી બાબતો ચિંતાના સ્વરૂપમાં વ્યક્ત કરો છો, વિનંતીના સ્વરૂપમાં વ્યક્ત કરો છો મનુષ્ય કરતાં, ત્યારે પ્રભુ એની નોંધ લે છે. હાલેલુયા. જો જ્યારે સાઉલ રાજા નકરાય છે અને સમૂએલને કહે છે, જા સિમિયાઈના ઘરે અને એના દીકરાના અભિષેક કર રાજા તરીકે, મેં શાઉલને નકાર્યો છે. ત્યારે એક મનુષ્ય સ્વભાવ તરીકે સમૂએલ કહે છે કે એવું કેમનું થાય? જો હું જઉં અને જો સાઉલ જાણશે તો મને મારી નાખશે કે છે. પણ દેવ એને હિંમત આપતા કહે છે, તું જા અને કહે છે, હું યજ્ઞ કરવા માટે આવ્યો છું નહીં, અને હું જેને કહું એના પર તું સિંગથી તેલ નાખીને અભિષેક કરજે. એટલે ઘણીવાર આપણે મનમાં બીતા હોય, ગભરાતા હોય, એવું કદાચ બની શકે, પણ આપણા પ્રભુની પાસે રસ્તો છે. હું જે કહેવા માગું છું, પ્રભુ બચાવનાર ઈશ્વર છે. ક્યાંથી આવશે, શું થશે, આપણે જાણતા નથી. ચોક્કસ ઘણા બધા રસ્તાઓ બંધ થઈ ગયેલા હોય છે, ઘણા બધા હાથો પાછા પડેલા હોય છે, ઘણા ગયા વર્ષમાં તમારી સાથે હતા, આ વર્ષમાં નથી, અથવા ગયા વર્ષથી જેમણે તમને મદદ કરવાનું બંધ કરી દીધું છે, તમારી પ્રાર્થનાઓ સાંભળવાની બંધ કરી દીધી છે. કદાચ સેવક અને સેવિકાઓ છો તો જે તમારા મદદગારો, સપોર્ટર, કે તમને હિંમત આપનારા, દાન આપનારા કદાચ રહ્યા નથી. પણ વાલા મિત્રો, જે પ્રભુના નામે જે લોકો દાન આપતા હતા, મદદ કરતા હતા, પ્રાર્થના કરતા હતા, આપણી અરજો સાંભળતા હતા, એ પ્રભુ તો હજુ પણ આપણી સાથે છે. અને તેઓ કહે છે, હું તને મૂકી દઈશ નહીં અને હું તને છોડી દઈશ નહીં. હાલેલુયા. ચોક્કસ આપણે કોઈના માટે કંઈ ખરાબ કહી શકતા નથી, કેમ કે પ્રભુએ દરેકને સમજ શક્તિ, જ્ઞાન, બુદ્ધિનો દાપણ આપ્યો છે, અને દરેક પોતપોતાની રીતે નિર્ણયો લે છે. તમે જુઓ, કાઈન અને હાબેલ પોતપોતાની રીતે તેમણે નિર્ણય લીધો, પોતપોતાની રીતે તેમણે પસંદગી કરી, અને પોતપોતાની રીતે દેવની પાસે તેઓ પોતાના દહના પણ લઈને ગયા, અર્પણો લઈને ગયા.
હાલેલુયા. એટલે મનુષ્યના વિચારો તરફ નહીં, પણ પ્રભુ તરફ આપણી દ્રષ્ટિ રાખીએ. હાલેલુયા. હું ઘણીવાર આ કાઉન્સેલિંગના સમયમાં કહેતો હોઉં છું, આવું કંઈ બાઇબલમાં લખ્યું નથી, પણ ઘણીવાર હું જેઓ દુઃખી માણસો હોય, જેઓ શત્રુઓથી ત્રાસ પામ્યા હોય, એમના મનને શાંતિ વળે, દિલાસો મળે, ત્યારે હું એમને કહું છું કે કંઈ નહીં, તમારી સાથે સારું બનતું હતું ત્યાં સુધી એમણે તમારા માટે સારું કર્યું, પણ જ્યારે તમારી સાથે ખરાબ બન્યું ત્યારે તમારી સાથે એમને બગડ્યું અને તેમને માઠું લાગ્યું, ત્યારે એમણે તમને નુકસાન કરવાનું શરૂ કર્યું. બરાબર છે. એટલે આપણે એવું આપણે વર્તન કરવાનું નથી. જો આપણે પ્રભુના છે તો પ્રભુનું વચન એવું કહે છે કે જેઓ તમને રોજ સવારે સલામ કરે તમે એમને કરો, એમાં ફાયદો શું છે? એવું તો બધા કરે છે, પણ જેઓ નથી કરતા એમને પણ તમે સલામ કરો, હે ને? એટલે ભલે જેઓ નુકસાન કરે છે એમના માટે પણ આપણે ભલું જ કરીએ. અને પ્રભુનું વચન કહે છે કે તમારા શત્રુઓને, તમારા વેરીઓને પ્રેમ કરો. એ ભૂખ્યો હોય તો કે ખવડાવો, તરસ્યો હોય તો એમને પાણી પાવો. હાલેલુયા. એટલે માટે જેમ પ્રભુનું વચન કહે છે, તમે જે માપથી માપી આપો છો એ જ માપથી તમને પાછું મળવાનું છે. જો આપણે સામે નુકસાન કરીશું, આપણને નુકસાન મળવાનું છે, પણ આપણે સામે પ્રાર્થના કરીશું, પ્રેમ, આનંદ, શાંતિ વહેંચીશું, તો હું તમને ચોક્કસ કહું છું કે આપણી માટે પણ એવું જ થવાનું છે. પ્રભુનું વચન તો એવું પણ કહે છે, તમે કોઈનો ન્યાય ના કરશો એટલે તમારો પણ ન્યાય કરવામાં આવશે નહીં. અને ઘણા બધા સિદ્ધાંતો, ઘણી બધી આજ્ઞાઓ જો આપણે પ્રભુની પાડીએ છીએ તો આપણું જીવન સાચે જ, હું તમને કહેવા માગું છું, ઘણી બધી રીતે પ્રભુનામાં સ્થિર બને છે, સ્ટ્રોંગ બને છે, મજબૂત બને છે. અને ઘણા પ્રશ્નો, ઘણી મુશ્કેલીઓ અને ઘણી ચિંતાઓ, ઘણા દુઃખોની અંદર પ્રભુ આપણને એવી રીતના હિંમત આપે છે, આપણને ઝાલી રાખે, જાણે આપણને પકડી રાખે છે, આપણને પડવા દેતા નથી. હાલેલુયા. ચોક્કસ. હા, કદાચ તમને એવું ડાઉટ લાગતો હોય તો હું તમને કહેવા માગું છું કે પ્રભુ આપણને ઝાલી રાખે છે, પકડી રાખે છે, પડવા દેતા નથી, કેમ કે તેમનું વચન છે. ગીતશાસ્ત્રો 127માં પણ આપણે વાંચીએ છીએ કે તેમના વાલાઓ ઊંઘતા હોય છે તો પણ તેઓ તેમને સારા દાન આપી જાણે છે. આપણે વચનમાં વાંચીએ છીએ કે જેઓ યહોવાને શોધે છે એમને કોઈ પણ સારા વાનાની અછત પડતી નથી. હાલેલુયા. અને જો આપણે તેમના રાજ્યને શોધીએ છીએ, આપણે તેમના ન્યાયપણાને શોધીએ છીએ, પ્રભુને પ્રથમ રાખીએ છીએ, તો માથી 6:33 પ્રમાણે આપણને જે વાનાની જરૂરિયાત છે એ આપણા જીવનમાં એની જાતે ઉમેરવામાં આવે છે. હાલેલુયા. અને માટે દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિઓમાં, એવા નકારાત્મક સમયમાં, દુઃખના સમયમાં, વિરોધીના બાણથી હેરાન થયેલા હોય ત્યારે પણ, અને દુઃખી મનના હોય ત્યારે પણ આપણે પ્રભુનો સાથ ન છોડીએ, પ્રભુ પર વિશ્વાસ કરવાનું આપણે ચાલુ રાખીએ. અને જુઓ આપણા ઈશ્વર કેવી અદ્ભુત રીતે આપણને સહાય કરે છે, બચાવે છે, મદદ કરે છે, અને પ્રભુ એમના દૂતોને તમારા અને મારા માટે મોકલી આપે છે. હાલેલુયા. આપણે તો બોલવાનું છે, આપણા બોલવા પર આપણે વિશ્વાસ રાખવાનો છે કે મેં પ્રાર્થના કરી છે. હાલેલુયા. એલિયાએ આપણા જેવા સ્વભાવના એલિયા માણસો તો એવું આપણે વાંચીએ છીએ, તેમ છતાં પણ જ્યારે તેણે પ્રાર્થના કરી, આકાશમાંથી વરસાદ પડવાનો બંધ થઈ ગયો અને તેના માટે ખોરાક દેવ પહોંચાડતા હતા કે મારો સેવક તો બોલ્યો છે, એણે એની ચિંતા નહીં કરી હોય, મારું શું થશે? હું જ આ દેશમાં રહું છું, મને પણ ખોરાકની તંગી પડશે. પણ એ વિશ્વાસથી બોલ્યો અને દેવે એની ચિંતા કરી. હાલેલુયા. તેને ખોરાક પહોંચાડ્યો, સમય પર પાણી આપ્યું, અને આપણે જોઈએ છીએ એ વિધવા સ્ત્રીના ત્યાં એનું 3.5 વર્ષ સુધી ભરણપોષણ પણ કરવામાં આવે છે. હાલેલુયા. આજે પણ એ જ ઈશ્વર છે, તમારી મારી મધ્ય એ જ પ્રભુ છે. એમના દીકરાના લોહીમાં તમે અને હું ખરીદાયેલા છે. તો હિંમત રાખીએ, વિશ્વાસ કરીએ. જો કોઈ પણ સારા વાનાની તેઓ તમને કે મને આજે સાંજે અછત પડવા દેશે નહીં. હાલેલુયા.
પ્રેઝ ધ લોર્ડ. એની પ્રાર્થનામાં જોડાઈએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. છેક સવારથી પ્રભુ તમે અમારી સાથે છો. ગત રાત્રિમાં અમારી સંભાળ રાખી, નવો દિવસ આપ્યો બપોરની વેળાએ, અને પ્રભુ હવે છેક સાંજની વેળામાં તમે અમને લઈને આવ્યા છો. ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. દરેક સંજોગોમાં, દરેક પરિબળોમાં, દરેક પરિસ્થિતિઓમાં તમે અમારી સાથે છો, અમારી સંભાળ લીધી છે, અમારી કાળજી લીધી છે, અમને હિંમત આપી છે, અમને બળ આપ્યું છે, અમને સામર્થ્ય પૂરું પાડ્યું છે અને અમારી જરૂરિયાતો પૂરી પાડી છે. તેના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, હજી જેઓ તેમની જરૂરિયાતથી વંચિત છે, દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તમે એઓનો કબજો તમે લો પ્રભુ. તેમના વિશ્વાસને પ્રભુ તમે પડવા ના દો પ્રભુ, કમજોર ના થવા દો પ્રભુ પિતા. અને પ્રભુ તમે તેમનો જમણો હાથ પકડી લો પ્રભુ પિતા. અને પ્રભુ તમે તેમને કહો કે હું તારી સાથે છું, બીસ નહીં મારા દીકરા, મારી દીકરી, તું બીસ નહીં. ભલે તું 7 સમુંદર પાર છો, ભલે તારી સાથે અત્યારે કોઈ નથી, તું એકલી છે, તું એકલો છો, તને તરછોડી દીધો છે, પણ પ્રભુ હું તારો દેવ તારી સાથે છું. હા પ્રભુ, એવી રીતના તમે એમની સાથે વાત કરો અને નવેસરથી તમે એમને તમારામાં વૃદ્ધિ આપો પ્રભુ. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ. આ સમયને માટે, તમારી સંભાળને માટે, તમારી કાળજીને માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. હમણાં સુધીમાં જે બધી ભૂલો, પાપ, ગુનાઓ થયા હોય પ્રભુ, અને તમે ક્ષમા કરજો પ્રભુ પિતા. અને નવા વર્ષમાં જે કંઈ અમે સંકલ્પ લીધો હોય એ સંકલ્પ પર, નિર્ણય પર અમને ચાલવાના માટે તમે મદદ કરજો એવી પ્રાર્થના કરીએ છીએ. દરેક સાંભળનાર પર તમારી અતિ ઘણી મોટી કૃપા અને કરુણા ધાવો. અને પ્રભુ જેઓ વિશ્વાસ કરે છે પ્રભુ, આજ સાંભળીને પ્રભુ તેઓના માટે તમે જબરા પાણીમાંથી રસ્તો ખોલજો પ્રભુ. હા પ્રભુ, તેમનું સાજાપણું એ પ્રમાણે બની જાઓ ત્યારે પ્રભુ, જેમ લોહીવાળી સ્ત્રીએ પ્રભુ તમારા વસ્ત્રને હાથ લગાવ્યો, અડખી અને તે સાજી થઈ પ્રભુ, એ પ્રમાણે પ્રભુ અત્યારે તમામ એવા લોકો જેઓ પ્રભુ પિતા સંગતમાં છે, સાંભળી રહ્યા છે, બીમાર છે, અને જેમને ડૉક્ટરોએ કહ્યું છે કે તમે સાજા નથી થવાના, અમારી પાસે કોઈ દવા નથી અને આ રોગનો કોઈ ઇલાજ નથી પ્રભુ તેઓ સાજા થાય, વેન્ટિલેટર મશીનમાંથી ઊભા થાય પ્રભુ પિતા. અને પ્રભુ ઓક્સિજનના બોટલ હવે ચઢાવવા ના પડે પ્રભુ પિતા. પ્રભુ લખવામાંથી બેઠા થાય, કોમામાંથી તેઓ બહાર આવી જાય, ચક્કર આવતો, ખેંચ આવતા, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને પરમેશ્વર લોહી જાડું પાતળું થવું, અને પ્રભુ થાઇરોઇડ અને સાઇનસ અને માઇગ્રેન, અને પરમેશ્વર પિતા હદાસીસી નામનો રોગ, હાથ પગ જાડા થઈ જાઓ, વા અને ઘૂંટણોનો દુખાવો, ઉંમરના લીધે એનો થતો દુખાવો પ્રભુ પિતા, અને પગનો દુખાવો, પાનીઓનો દુખાવો પ્રભુ, માથું દુખવાનો, ચક્કર આવવાનો પ્રભુ પિતા, માઇગ્રેન પ્રમેશ્વર પિતા તમારા બાળકોના શરીરોમાંથી હંમેશાને માટે નાશ પામે. નસો સુકાઈ ગઈ છે, નસો ખુલી ગઈ છે, નસોમાંથી લોહી પ્રસરતું નથી પ્રભુ, પ્રવાહ કરતું નથી પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ સર્વ નસો ખુલી જાય, ગાંઠો ઓગળી જાય ઈસુ નાઝરેના નામમાં. આ એ કેન્સરની ગાંઠો ઓગળી જાય પ્રભુ, એ લોહીની ગાંઠો અને પાણીની ગાંઠો, જીવતા દેવના દીકરા પ્રભુ ઈસુના નામમાં ઓપરેશન વગર ઓગળી જાય પ્રભુ પિતા. એ એપેન્ડિક્સ પ્રભુ પિતા ઓગળી જાય પ્રભુ, અને હવે એનું ઓપરેશન કરાવવું ના પડે પ્રભુ. કિડનીઓમાંથી તમામ પથરીઓ પ્રભુ નીકળી જાય પ્રભુ. હા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. નો મોર ઓપરેશન પ્રભુ, અને નો મોર ઇન્જેક્શન, નો મોર ટ્રીટમેન્ટ. ઓનલી જીસસ પ્રભુ. તમારા 39 ફટકામાં પ્રભુ તમે જે માર ખાધો એની અંદર પ્રભુ તમે તેમને સાજાપણું આપો અને તમારા રક્તમાં પાપોની માફી આપો પ્રભુ. પ્રાર્થના કરી છે સર્વ પ્રકારના લડાઈ ઝઘડા તમે દૂર કરજો, કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મતોને તમે ખાલી જ કરજો પ્રભુ. જેલવાસમાંથી પણ તમે તેમને છોડાવજો પ્રભુ. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય ને તમારું રાજ્ય વહેલું આવે એવું થવા દો. દરેક ઘૂંટણ તમે દરેક જીભ કબૂલ કર તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દેજો. દરેકના રોજગાર, નોકરી, ધંધા, બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. આવકના સાધનોને, તેમની જોબને આશીર્વાદિત કરજો પ્રભુ. અને જે કંઈ પ્રભુ તેઓ બિઝનેસ કરતા હોય એમાં પણ તમે વૃદ્ધિ આપજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માટેના સગળા રસ્તાઓ તમે ખુલ્લા કરજો, રૂકાવટો દૂર કરજો, IELTSના બેન્ડ આપજો, જુદી જુદી પરીક્ષામાં તેમને પાસ કરજો. અને પ્રભુ વિશેષ 10મા 12માના વિદ્યાર્થીઓને માટે ખાસ માગે છે, તેઓ આવનાર પરીક્ષાઓમાં શ્રેષ્ઠતાથી પ્રભુ પાસ
થાય અને પ્રભુ તમારો મહિમા થાય એવું તમે થવા દેજો. જેઓ દેશ વિદેશમાં પગાર વધારા માટે, ગ્રેજ્યુએશન માટે અને પ્રભુ પ્રમોશન માટે પરીક્ષાઓ આપી રહ્યા છે, પ્રભુ અઘરી પરીક્ષાઓ છે, તેમાં પણ તમે તેમને પાસ કરજો પ્રભુ પિતા. હા પ્રભુ, લોનનો આશીર્વાદ, મકાનનો આશીર્વાદ આપજો. તમારા સેવક અને સેવિકાનું ખેતર અને મકાન અને પ્લોટ વેચાય પ્રભુ પિતા, અને તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ જે કંઈ ખોટા નામો છે પ્રભુ ઉમેરવામાં આવ્યા છે ચાલાકીથી પ્રભુ, એ નામો નીકળી જાય એવું તમે થવા દેજો પ્રભુ પિતા. હા પ્રભુ, તેમને આજે જેવું મન આપો કે પ્રભુ એ ખેતર પછી અવૈધ કબજો છોડી દે પ્રભુ, એવું તમે થવા દેજો. દરેકની સેવાઓને આશીર્વાદિત કરો, તેમના ઘરનું ભરણ પોષણ કરજો. ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબની અમારી સેવાઓને, રોજના રેકોર્ડિંગને, બુધવાર શુક્રવારની સંગતોને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. મારા સતાવનારાના મન બદલજો પ્રભુ, મારા બંધ દરવાજા ખુલ્લા કરજો, નવા નવા તાલંતો આપજો, નવા નવા રસ્તાઓ ખુલ્લા કરજો, નવા નવા મદદગાર પૂરા પાડજો પ્રભુ પિતા. અને છેલ્લી બાબત જે પ્રભુ અમારા સમક્ષ પ્રભુ બાકી રહી છે એને પણ તમે પૂરી પાડજો. જે કંઈ આર્થિક પ્રશ્નો અમારી સામે છે પ્રભુ, એને પહોંચી વળવાના માટે તમે નવા નવા રસ્તા ખુલ્લા કરજો. પાપોની ક્ષમા કરજો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા, વિધુરો વિધવા બહેનોના તો મન બધી લોકો માનસિક રોગીઓ વિકલાંગોની પણ સાથે રહેજો. અને નવી સવારમાં તમારું ભજન કંત્રી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.